નમસ્કાર મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે ઉત્તર પ્રદેશમાં હાથરસમાં એક ભયંકર દુર્ઘટના ઘટી અને એ દુર્ઘટના છે ને કઈ કુદરતી નથી, માનવ મેડ કહેવાય ને એવી છે. તો એ હાથરસની અંદર એક ભોલે બાબાનો સત્સંગ હતો. સત્સંગ બાદ જે ભાગદોડ થઈ ને એમાં 100 થી વધારે લોકોનો મૃત્યુ થયું એવા સમાચાર અત્યારે આપણને જોવા મળે છે. આ ભાસ્કરનો આ રિપોર્ટ છે, દિવ્ય ભાસ્કરનો, કે 122 મોત થઈ આમ થઈ ગયા. વિચાર કરજો. તો આ આપણે એમાં એટલા માટે આપણે કે ભાઈ ઉત્તર પ્રદેશમાં થયું તો આપણે ગુજરાત વાળાને શું, પણ નહીં. આપણે તો ખરેખર કોઈ પણ જગ્યાએ ઘટના બને તેમાંથી બોધપાઠ લેવો પડે ને. આવી ઘટનાઓ સતત થતી રહી છે અને સતત લોકો મરતા રહે, તો એમાંથી બોધપાઠ ક્યારે લેશું? આપણો ખરેખર બંધારણની અંદર જે કલમ 51 છે ને, એમાં દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય એ આપણા બંધારણની આપણી ફરજ છે, આપણી જવાબદારી છે. એના બદલે તમે જુઓ ને તો વૈજ્ઞાનિક અભિગમના બદલે લોકો ઘેટા બકરાની જેમ મરે, તો એને કોઈ માણસની જિંદગીની કિંમત તો હોવી જોઈએ ને કઈ. તો આજે આ ઘટના બની છે. આ છે આજે કહેવાતા બાબા, ભોલે બાબા એને બધા બન્યા. તો એ ભાઈ પેલા પોલીસમાં નોકરી કરતા અને પછી એમ લાગ્યું કે ભાઈ આના કરતા તો કમાણી તો આવી રીતે ધર્મના નામે જ છે ધંધામાં. એનું તમે જોયું ને તો એનું પોસ્ટર છે કે 2/7/2024 રોજ એનો સત્સંગનો ગ્રામ ફૂલરઈ મુગલ ગદ્દી નેશનલ હાઈવે સિકંદરાબાદ જનપદ હાથરસમાં. તો આ એમનું પોસ્ટર છે, આ એમનો ફોટો છે. વિચાર કરજો. ભાઈ પેલા પોલીસની નોકરી કરતા અને પછી બાબા બની ગયા. એના પત્ની આવી રીતે બાજુમાં બેહારીને પછી એ સત્સંગ કરતા હોય છે અને એના લાખો ભક્તો છે, બધા લોકો સાંભળવા આવતા હોય. અને સામાન્ય રીતે બીજા બધા બાબાની સોશિયલ મીડિયામાં ચેનલ ને આન તેન હોય, પણ આ બાબાનું એવું કઈ લગભગ નથી. કે લોકો એવું માનતા કે આ તો એમ કે જમીનથી જોડાયેલા છે બાબા, આમ તેમ એવું બધું એની બધી માન્યતા હતી. અને પુષ્કળ એના ભક્તો છે. આજુબાજુના રાજ્યોમાંથી પણ એના સત્સંગ સાંભળવા લોકો જતા. વિચાર કરજો કેટલા લોકો મરી ગયા. આખું એક જિંદગીની કિંમત કેવી રીતે, જો કેટલા એના જે લોકોના કુટુંબમાં વ્યક્તિઓનું અવસાન થયું હોય આવી રીતે, અને આ કોઈ કુદરતી ધરતીકંપ નથી કે વાવાઝોડું નથી કે જે આપણા હાથમાં ન, આ તો આપણા હાથની વાત છે. અને જેમ આપણે રાજકોટમાં હમણાં ગેમ ઝોનમાં જે દુર્ઘટના થઈ, 27-28 બાળકો સહિત એટલા મૃત્યુ થયા, તો એનું કેટલી ભયંકર આપણે બધાને આઘાત લાગ્યો. તો 100 થી વધારે એ પણ રાજકોટનું છે, એ કુદરતી નથી, મેન મેડ છે. આપણે માણસો એ ઊભી કરેલી સમસ્યા અને એમાંથી દુર્ઘટના થઈ. જવાબદાર માણસો જ છે એના માટે, આપણે છીએ ખુદ. તો આનું ખરેખર મોતનું આ જવાબદાર કોણ? તમે જો તો એ પોલીસ તપાસ કરશે, આ કરશે, છાપામાં આવશે, આમથી અંતે તો આના માટે એવા પગલા જોઈએ કે આખા દેશની અંદર જ્યાં જ્યાં આવા સત્સંગના કાર્યક્રમ થાય, જ્યાં ભીડ ભેગી થાય, એ બધા બંધ ન થઈ શકે. એવું કેમ સરકાર નહીં વિચારતી હોય? પોલીસ તો શું કરશે? કદાચ આ વર્ષોથી આપણે જોઈએ કે ભાઈ પછી એક SIT નિમાય કે કોઈ પંચ નિમાય, એનો અહેવાલ ભેગો કરે ને તપાસ કરે, છેલ્લે શું થાય? તો આવા તો સત્સંગના ચાલતા જ હોય છે, આવી રીતે સતત ચાલુ જ રહી છે. અને લોકો, જે સામાન્ય લોકો છે ને, એ કોઈ દિવસ આવું વિચારતા જ નથી. એનું કારણ કે કોઈ પણ વ્યક્તિમાં જે વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ ને, એ છે જ નહીં. મોટા મોટા જે એમ કહીને કે ભારતના ટોપ નેતાઓ, એ તે ધાર્મિક બધા આવા બધા કાર્યક્રમમાં નદી નાળામાં ડૂબકા મારે, ગળામાં તિલક ને આ તેમ કરીને બાબા દાદા દીદીમાં
એ રચા પીચા રહેતા હોય તો સામાન્ય માણસોને એમ થાય કે ભાઈ આ તો સાચું હશે. ખરેખર જે બંધારણમાં લખ્યું છે વૈજ્ઞાનિક અભિગમ ક્યાં આવ્યો આમાં? 18 સાલ પહેલા એ ભાઈ પોલીસની નોકરી કરતા હતા. પછી એના ગામમાં એને એક આશ્રમ બનાવ્યો, ગામડે ગામડે જઈને ફાળો એકઠો કર્યો. લાખોની સંખ્યામાં અનુયાયી થઈ ગયા. તો આ એની પાછળનું એક માનસિકતા હશે ને કે આમાં ધર્મના નામે ધંધો કરીએ તો ખૂબ પૈસા મળે. પોલીસની નોકરીમાં તો ખાલી પગાર મળે, એના કરતા આ ધંધો કરીએ ધર્મના નામે. અગાઉના ભૂતકાળના બધા અનુભવ છે કે બાબા કે દાદા કે જે બધા હોય એ ધર્મના નામે જેટલા આવું કરતા હોય છે એમાં એ લોકો મોટા મોટા આશ્રમ ને કરોડો અબજોપતિ થઈ ગયા છે. તો એ ઉદાહરણ છે કે ભાઈ આ એક ધંધો કરવા જેવો છે. તો કદાચ એટલા પોલીસ વાળા ભાઈને સુરજપાલ એનું નામ હતું, એમને વિચાર એવો હશે કે આ કરવા જેવું ખરું. તો એમાં નોકરીમાંથી એને વીઆરએસ લઈ લીધું. એનો જે છાપાનો એક પેપરનો રિપોર્ટ છે ને કે ભગદડ મચી ગઈ, એમાં 100 થી વધારે લોકો મૃત્યુ થયું છે અને કેટલાય લોકો ઘાયલ છે. તો એ ભોલે બાબાના નામથી પ્રખ્યાત છે. એ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કાફી એનો એમ કે ભાઈ બહુ લોકપ્રિય છે અને એનો સત્સંગ સાંભળવા માટે લાખોની સંખ્યામાં એના અનુયાયી આવે અને ભોલે બાબાના નામથી પ્રસિદ્ધ થઈ ગયા છે. એનું અસલી નામ सूरजपाल અને લોકો એને भोले बाबा के नाम से जानते हैं. भोले बाबा कासगंज के पटियाली गांव के रहने वाले हैं અને ત્યાં જ એને આશ્રમ બનાવ્યો છે. ધર્મના નામે આશ્રમ એટલે કે ધર્મના નામે ધંધો શરૂ કરી દીધો એમ જ કહી શકાય ને. 18 વર્ષ પહેલા એ નોકરી કરતા હતા. 2006માં એને યુપીની પોલીસમાંથી નોકરીમાંથી વીઆરએસ લઈ લીધું અને એને ગામમાં આ શરૂ કર્યું. અને એ સત્સંગ કરે ને ત્યારે એની બાજુમાં એના પત્નીને બેસાડે અને સામાન્ય રીતે સફેદ કપડા, સફેદ રંગના સૂટ ને પેન્ટ ને એવું બધું પહેરીને બેઠા હોય અને લોકો સામે ગાર્ડનની જેમ ઘેટા બકરાની જેમ સામે બેઠા હોય. જો ખરેખર એમાં કોઈ દિવ્ય શક્તિ હોય તો એ લોકોનું આવું થવું જ ન જોઈએ ને ક્યાંય. એક પણ એનો ભક્તને શા માટે એના ઉપર કોઈ આફત આવવી જોઈએ? એમણે એવી અફવા પણ અગાઉ એમ એવી વાત એમ કે ભાઈ એમને સાક્ષાત ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો છે. હવે એના કોઈ પુરાવા તો કોઈ માગે નહીં. કોઈ પણ વ્યક્તિ એમ કે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો છે એટલે હું હવે તે બાદથી બાબા કે દાદા કે મોટા બાબા ભોલે બાબા, તો હવે કોઈ એની પાસે એના પુરાવા તો માગે નહીં. અને બસ લોકો વર્ષોથી આ હાલ્યો આવે. એક બાબા જાય બીજા બાબા આવે. કેટલા બાબા તો અત્યારે જેલમાં છે, તમને બધાને ખબર છે. અને સામાન્ય લોકો નહીં, તમે જો બધા રાજકારણોથી માંડી નેતા અભિનેતા બધા એના ભગત હોય છે મોટા ભાગે, આવું જોવા મળે છે. ખાસ કરીને એમાં મહિલા અને બાળકો સૌથી વધારે, તો મહિલા વધારે જતી હોય છે અને એ મૃત્યુ પણ એમના જ વધારે થતા હશે. તો સાચો ફિગર આવશે ત્યારે ખબર પડે કે ખરેખર કોણ કેટલા લોકોની ભાગદોડ થાય ને એટલે લોકો ભાગવા માંડે ને એક પછી જે પડી જાય નબળા માણસો તો ગમે તો સારા માણસો તો મજબૂત હોય એ પડી જાય પછી એને ઉભો થવાની તક જ ના મળે. લોકો એની ઉપરથી બધા ભાગે એટલે જે દબાઈ ગયો ને તો પછી પૂરું, એને ઉભો ન થઈ આવે કોઈ. એની બાજુનો ભગત હોય ને તો એ એને ઉભો ન કરે પણ પેલા ભાગમ ભાગ થાય. તો આવું ઉત્તર પ્રદેશમાં બન્યું છે. આપણે એનામાંથી ખાલી બોધપાઠ તો લઈ શકીએ ને આપણે ગુજરાતવાળા કે આવું શા માટે થાય છે. અને આ એક પેલી ઘટના નથી, આવું સતત તમે જુઓ ને તો હાલ્યા જ કરતું હોય છે. એક જિંદગીની કિંમત શું હોય? કોઈ આમ કિંમત જ નથી. આવી રીતે એ લોકોને ત્યાં પોલીસની મંજૂરી લીધી હતી ને તો કે 50 માણસોની મંજૂરી મળી હતી અને 50 માણસોની મંજૂરી મળી ત્યાં એને 50,000 લોકોને ભેગા કર્યા એવું છાપાવાળામાં એમાં અહેવાલમાં ક્યાંક જોવા મળે છે.
સાચું હોય તો હવે તપાસ કરે ત્યારે ખબર પડે, પણ તપાસ કર્યા પછી આનું એક્શન શું, આનું આના માટે જવાબદાર કોણ, અને એ ભવિષ્યમાં આવું બને જ નહીં એના માટેના સચોટ ઉપાય શું, આ બધું ત્યાં સુધી એ નહીં વિચારીએ ને તો ત્યાં સુધી સરકારમાં બેઠેલા લોકો જ ભગત છે, બાબા લોકો એ સરકારમાં બેસી ગયા હોય છે, તો એ આવો ધંધો ક્યાંથી બંધ કરાવે? કેમ કે ધર્મના નામે જ બધાનો ધંધો હાલતો હોય છે, એવું પણ બની શકે ને. તો આપણે ગુજરાતમાં આપણે વિચારીએ કે દાદા બાબા દાદા જેટલા આવા બધા જે ધર્મના નામે લોકોનો એનો ધંધો થઈ ગયો છે, એના માટે આપણા જે મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે બંધારણ લખ્યું, રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે, પેરિયાર રામાસ્વામી, એમના વિચારો તમે જાણો તો ખબર પડે કે ક્યારેય કોઈ આવા દાદા દીદી કે બાબામાં એના ફસાણા નહોતા, એટલે એ ક્રાંતિકારી બની શક્યા. મિત્રો, કોઈ પણ ઘટના બને, આપણી સાથે ઘટના બને પછી આપણે બોધપાઠ લઈએ, એના કરતા બીજા સાથે ઘટના બની છે તો એમાંથી આપણે બોધપાઠ લઈએ, એ જ ઉત્તમ કહેવાય ને. તો આપણે એટલું જ વિચારીએ કે જ્યાં જ્યાં આવા કાર્યક્રમો થતા હોય ત્યાં ક્યાંય જવાની નથી જરૂર. અપના દીપક ખુદ બનો, અપદીપો ભવ, તથાગત ગૌતમ બુદ્ધે આજથી 2500 વર્ષ પહેલા કીધું ને કે કોઈ ગુરુ, કોઈ સંત ફકીર, કોઈ ગોડ તમારો ઉદ્ધાર નહીં કરી શકે, તમારો ઉદ્ધાર ખુદ તમે જ કરી શકશો. તો એ ગૌતમ બુદ્ધની વાત છે, એ 2500 વર્ષ પહેલા જે વાત કરી, આજે પણ એટલી જ તાજી છે, અને એ જ આપણને અનુકૂળ લાગે કે શા માટે માનવીએ બીજા કોઈ માનવીના ગુરુ બનાવીને એને આવી રીતે ભગવાન બનાવી દેવા જોઈએ. તો આપણે આપણા મહામાનવ છે એમના બતાવેલા રસ્તા ઉપર ચાલીએ, અને ભવિષ્યમાં ગુજરાતમાં પણ આવું ક્યાંય, અથવા ભારતમાં ક્યાંય આવા ભયંકર હાદસા ભગદોડ ન થાય. આપણી ભારતની વસ્તી એટલી બધી છે, માનો એક જ મંદિર છે, માનો કેદારનાથ છે કે બદ્રીનાથ છે, તો માનો ભારતના ખાલી 2% લોકો વિચારે ને કે અમારે બધાએ આજે જવું છે, તો કેટલી સંખ્યા થઈ જાય, ભગદોડ થઈ જાય ને. એટલે આ બધી વસ્તુમાં દરેક જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમ જ્યાં સુધી નહીં અપનાવીએ, અને વૈજ્ઞાનિક અભિગમ ક્યારે આવશે કે સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણથી જ આ અભિગમ બાળકોને ભણાવવામાં આવે. એમ બદલે આપણે બાળકોને ભણવામાં તો શું છે, ભગવદ્ ગીતા શરૂ કરીએ. ધાર્મિક શિક્ષણ એ સ્કૂલોમાં શરૂ કર્યું તો એમાં તો એવું આવશે ને કે જે કઈ થાય છે ભગવાન કૃષ્ણ એમ કે હું જ કરું છું. તો ઈશ્વરની ઈચ્છા વિના કઈ પાંદડું પણ જો ફરકતું ન હોય તો આ બધું શું ઈશ્વરની ઈચ્છાથી થતું છે? એટલે સરકાર જ્યાં સુધી એ પોતે નહીં વિચારે, સરકાર એટલે કે જે મતલબ મુખ્યમંત્રી છે કે ધારાસભ્યો, સંસદ સભ્યો છે, કે દેશની અંદર ખરેખર અંધશ્રદ્ધા નિવારણ એક કાયદાનો આવવાની જરૂર છે. તો આ બધું જે ખરેખર વિજ્ઞાન વિરોધી કોઈ પણ વાત હોય ને એની ઉપર કેસ થવો જોઈએ, તો આ બધું અટકે. બાકી તો નહીતર ક્યાંય અટકશે નહીં એવું લાગે છે. સરકાર કરે કે ન કરે, પણ દરેક વ્યક્તિ તો પોતાની રીતે વિચારી શકે ને કે શા માટે આ બધા બાબાને મહત્વ આપવું જોઈએ. ખુદ પોતાનો વિકાસ કરીએ, માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ, દયા અને કરુણા, એ જ ધર્મ, શીલ અને સંસ્કારનું પાલન કરીએ તો ક્યાં બાબાને સત્સંગમાં જવાની જરૂર છે. તો મિત્રો, કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. કાર્યક્રમનો આપણો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી, પણ દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય, ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એના માટે થઈને આપણે ખુદ જાગૃત બનીએ. સરકાર, પોલીસ એ તો પછીની વાત છે,
રાજકોટમાં આવી ઘટના બની ગઈ ગેમ ઝોનની અંદર, તો હવે ગમે એટલું એનો કકળાટ કરવાથી શું થશે? એ પહેલેથી જ આપણે નિયમનું પાલન કર્યું હોત અને એવા કાયદા હોત, એનું કાયદાનું જે પાલન કર્યું હોત તો આવી દુર્ઘટના ન થાત. એવી રીતે આમાં 50 માણસોની મંજૂરી મળી, એના કરતા તો હું તો 50 નહીં તો શું ત્યાં જવાની જરૂર છે? એટલી તો ખબર પડી ને જોઈએ ને માણસોને કે આ પોલીસની નોકરી છોડીને ભાઈ ત્યાં ધંધો કરવા માંડ્યા છે ધર્મના નામે. એટલું તો માણસને અક્કલ હોવી જોઈએ કે નહીં? તો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.